સર્કિટ બ્રેકરમાં ઇન્સ્યુલેશન વિશે સંક્ષિપ્તમાં જણાવો અથવા તો માહિતી આપો. તો એવું કહે છે કે સર્કિટ બ્રેકરની અંદરમાં એકદમ સેફ ઓપરેશન સુનિશ્ચિત કરવા એટલે કે સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે લાઈવ ભાગ કે જે કરંટ લઈ જતા હોય, કરંટનું વહન કરતા હોય તેવા ભાગને ગ્રાઉન્ડેડ ભાગ અને એકબીજાથી એટલે કે બીજા લાઈવ ભાગથી એકબીજાથી અલગ કરવા માટે ઇન્સ્યુલેશન પૂરું પાડવામાં આવે છે. બ્રેકરને સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ તો સહન કરવાના જ છે, પરંતુ તે ઉપરાંત ઓવર વોલ્ટેજ એટલે કે સ્વિચિંગ સર્જ, લાઇટનિંગ સર્જ એટલે કે વીજળીના જે ઝાટકા આવતા હોય તે એનો પણ સામનો કરવો પડે છે. તો તેથી વિશ્વસનીય ઇન્સ્યુલેશન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સર્કિટ બ્રેકરનો ઉપયોગ કયા વોલ્ટેજ લેવલ પર કરવાનો છે એના આધારે એનું ઇન્સ્યુલેશન નક્કી કરવામાં આવે છે અથવા તો પૂરું પાડવામાં આવે છે. ઓઇલ સર્કિટ બ્રેકરની અંદરમાં ક્વિન્ચિંગ મીડિયમ તરીકે તો ઓઇલ વપરાય જ છે, પરંતુ ઓઇલનો બીજો ઉપયોગ ઇન્સ્યુલેશન આપવા માટે પણ થાય છે. પોર્સેલિનનો ઉપયોગ ઇન્સ્યુલેશન તરીકે પણ કરી શકાય છે. ટૂંકમાં સર્કિટ બ્રેકરમાં ઇન્સ્યુલેશન સામાન્ય અને અસામાન્ય બંને વોલ્ટેજ લેવલ પર જે તણાવ એને લાગતો હોય એટલે કે જે સ્ટ્રેસ પડે છે એનો સામનો કરીને ડાઇલેક્ટ્રિક સેપરેશન એટલે કે બંને વચ્ચે ભિન્નતા રાખે કે ભાઈ કન્ડક્શન અને નોન કન્ડક્શન સ્ટેટને અલગ કરે, એટલે કે ઇન્સ્યુલેટેડ પાર્ટ જે હોય એ બંને એવી રીતે મૂકવામાં આવે જેથી લાઈવ પાર્ટ અને ડેડ પાર્ટ અથવા તો ગ્રાઉન્ડેડ પાર્ટ એકબીજાથી અલગ રહી શકે, સલામતી સચવાય અને રિલાયબિલિટી રહી શકે જેથી ફોલ્ટ ક્લિયરિંગ સરળ બની શકે. તો એ ચોક્કસ ફોલ્ટ ક્લિયરિંગ માટે આવી રીતે ઇન્સ્યુલેશન મૂકવામાં આવે છે. તો સર્કિટ બ્રેકરમાં વપરાતા ઇન્સ્યુલેશન વિશે આ થોડીક બેસિક માહિતી છે.